નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત જ્ઞાન સહાયકમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો વિડીયો પૂરો જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે આ ભરતીની તમામ માહિતી આવરી લીધેલી છે, જે કે કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે, પગાર ધોરણ કેટલો ફાળવવામાં આવશે, લાયકાત શું રહેવાની છે, શું પરીક્ષા વગર સીધી ભરતી રહેવાની છે, આ તમામની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે આવા જ નવા વિડીયો આપના માટે જે છે સમયસર લાવતા હોઈએ છીએ। તો આપણો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીની વાત કરી લઈએ। તો સંગઠન ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર રહેવાનું છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અધ્યાપક સહાયક આસિસ્ટન્ટ પ્રોફેસર રહેવાનું છે, જેમાં ભરતીમાં પગારમાં વાત કરીએ તો ફિઝિકલી હેન્ડકેપ એટલે કે જે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેના માટે આ ખાસ ડ્રાઈવની જે છે ભરતી બહાર પડેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 136 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે। નોકરીના સ્થાનની આપણે વાત કરી લઈએ તો ગુજરાતમાં જે છે પોસ્ટ મુજબ તમને જોવા મળી જવાના છે। હવે પગાર ધોરણની વાત કરીએ તો પહેલાં 5 વર્ષ માટે તમને ફિક્સ પગાર જે છે 52,000 રૂપિયા પ્રતિ માસ જે છે આપવામાં આવશે। એપ્લિકેશન મોડની આપણે વાત કરી લઈએ તો ઓનલાઈન રાખવામાં આવેલો છે, એટલે કે તમે ઓફલાઈન નહીં પણ તમારે ઓનલાઈન જે છે એપ્લિકેશન ફોર્મ સાયબર કાફેમાંથી ભરવું પડશે। વેબસાઇટની આપણે વાત વિડીયોના એન્ડમાં કરીશું જાહેરાત મુજબ। હવે ખાલી જગ્યાની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ તો વાણિજ્ય અને એકાઉન્ટન્સી માટે 27 જગ્યા ખાલી છે, ગુજરાતી માટે 19 જગ્યા ખાલી છે, અર્થશાસ્ત્ર માટે 18 જગ્યા ખાલી છે, અંગ્રેજી માટે 8 જગ્યા ખાલી છે, કાયદો જે છે એના માટે 8 જગ્યા ખાલી છે, આંકડાશાસ્ત્રમાં 8 જગ્યા ખાલી છે, જ્યારે મનોવિજ્ઞાન અને બાયોલોજી માટે ટોટલ એકમાં મનોવિજ્ઞાનમાં 7 જગ્યા માટે ભરતી છે, જ્યારે બાયોલોજી માટે 6 માટે જગ્યા છે। તો અહીંયા કુલ કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે અને સામે વિષય આપેલા છે કે કયા વિષયમાં, જે વિષયમાં તમે ડિગ્રી ધરાવતા હોય તે વિષય તમારે સિલેક્ટ કરીને જે છે એપ્લાય કરવાનું રહેશે। માનો કે તમે ગુજરાતીમાં જે છે જે તે ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલી છે, લાયકાતની આપણે પણ વાત આગળ કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા। ભરતીની તમામ માહિતી તમને આપણે આપી દેવાની છે। તો અહીંયા વિષય અને ખાલી જગ્યાનું નામ પણ આપેલું છે। ત્યાર પછી ઉપરાંત આપણે વાત કરી લઈએ તો હિન્દી વિષય માટે 6 જગ્યા ખાલી છે, જ્યારે મેથેમેટિક્સ એટલે કે ગણિતમાં વાત કરીએ તો ટોટલ 4 જગ્યા ખાલી છે, સમાજશાસ્ત્ર માટે 3 બહાર પડેલી છે, જ્યારે રસાયણશાસ્ત્ર, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન પદ્ધતિ માટે જે છે ટોટલ 2 જગ્યા એમ કરીને ટોટલ 6 જગ્યા ખાલી છે, જ્યારે અન્ય વિષયોમાં આપણે વાત કરી લઈએ ટોટલ 26 જગ્યા છે। આમ ટોટલ જે છે અહીંયા 136 જગ્યા માટે ભરતી બહાર પડેલી છે। ખાસ સૂચના કે આ તમામ ઉમેદવાર માટે નથી, જે લોકો ડિસેબિલિટી ધરાવે છે તેના માટે ખાસ ડ્રાઈવ કરીને જે છે આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે, ખાસ તેના માટે। જો તમે સર્ટિફિકેટ નહીં ધરાવતા હોય તો તમે એપ્લાય નહીં કરી શકવાના। હવે આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડમાં। તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને નીચેની શરતી જે છે આવશ્યક લાગુ પડવાની છે। રાષ્ટ્રીયતામાં વાત કરીએ તો ભાઈ ભારતીય નાગરિક હોવો જોઈએ, ઇન્ડિયન હોવો જોઈએ। અપંગતાની જરૂરિયાતની વાત કરીએ તો આ ભરતી ફક્ત શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર માટે, જેમની પાસે ઓછામાં ઓછી 40% અપંગતા ધરાવતા હોય, અરજદારો પાસે જે UDID કાર્ડ અથવા તો સરકારી મેડિકલ બોર્ડ દ્વારા જારી કરેલ અપંગતાનું પ્રમાણપત્ર જે છે તમારી પાસે હોવું જોઈએ। આરક્ષણમાં આપણે વાત કરી લો ફિઝિકલ શ્રેણી, આમાં જો ભાઈ બધાને આરક્ષણ મળવાપાત્ર છે, છૂટછાટ મળવાપાત્ર છે, કારણ કે અહીંયા જે ડિસેબિલિટી ધરાવતા લોકો છે તેના માટે ખાસ ડ્રાઈવ કરીને ભરતી બહાર પડેલી છે, તો તમામને જે છે આનો લાભ તમને મળવાપાત્ર થવાનો છે। હવે આપણે વાત કરી લઈએ ભાઈ શૈક્ષણિક લાયકાત શું જોવાની છે। તો અરજદાર પાસે UGC રેગ્યુલેશન 2018 દ્વારા નિર્ધારિત લાયકાત ધોરણો પૂર્ણ કરેલા હોવા જોઈએ। માસ્ટર ડિગ્રી, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી જે છે તમે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ। એ પાત્રતા કસોટીમાં વાત કરીએ તો અરજદારો નીચેનામાંથી કોઈ પણ લાયકાત ધરાવતા હોવા જોઈએ, જેમાં UGC નેટ છે, SSCI નેટ છે અને ગુજરાત સેટ SSLET જે છે તમે ધરાવતા હોવા જોઈએ। PhD મુક્તિ, UGના નિયમો અનુસાર PhD જે છે તેની જરૂર પડવાની છે નહીં। આમાં જો નહીં કર્યું હોય તો બી તમે MA ઉપર જે છે ફોર્મ ભરી શકવાના છો માસ્ટર ડિગ્રી ઉપર। હવે આપણે વાત કરી લઈએ વયમર્યાદાની। તો ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં ભરતી માટે ગુજરાત સરકારના નિયમો અનુસાર વયમર્યાદા જે છે અહીંયા લાગુ પડવાની છે અને છૂટછાટ પણ તેના મુજબ જે છે લાગુ પડેલી છે। તો તેની પર ચર્ચા આપણે જે મુખ્ય જાહેરાત છે તો વિડીયોના એન્ડમાં કરવાના છીએ, તો વિડીયો સ્કીપ ના કરતા। હવે આપણે વાત કરી લઈએ અરજી ફીની।
તો જે છે અરજી સબમિટ કરતી વખતે ઉમેદવાર પાછો જે છે 500 રૂપિયા ફી તમારે ભરવાની રહેશે. એટલે કે ફી જે છે 500 છે અને એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલું છે. હવે આપણે વાત કરી લઈએ મહત્વનો ટોપિક કે ભાઈ પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવાની છે. તો પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરવામાં આવશે. મેરિટ મૂલ્યાંકન, ઉમેદવારોનું મૂલ્યાંકન શૈક્ષણિક લાયકાત જે છે, સંશોધન કાર્ય, શિક્ષણ અનુભવ અને સિદ્ધિઓના આધારે કરવામાં આવશે. શોર્ટ લિસ્ટિંગ, અરજદારોએ દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ માટે યોગ્યતા અનુસાર શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ, ઉમેદવારની અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂ તેના પ્રદર્શનના આધારે જે છે કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીની વાત કરી લઈએ તો પસંદ કરેલા ઉમેદવારોએ ચકાસણી માટે મૂળ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. એટલે કે લાસ્ટમાં તમારી જે છે પસંદગી ફાઇનલ પસંદગી થઈ જાય છે ત્યાર પછી જે છે મૂળ પ્રમાણપત્રો જે છે તમારે રજૂ કરવાના રહેશે અને ત્યાર પછી જે છે તમારી ફાઇનલ પસંદગી ગણવાની રહેશે. હવે આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો. તો અરજી શરૂ થવાની તારીખ તો ભાઈ 11 માર્ચ 2026ના રોજ જે છે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો લેટ ના થતાં અને અરજી કરવાની છેલ્લી તારીખમાં આપણે વાત કરી લઈએ તો 25 માર્ચ 2026 એટલે કે 25/3 અને 2024 રાખવામાં આવેલું છે. તો આટલા જે છે સમયમાં જે છે 14 દિવસમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આપણે એપ્લાય ક્યાંથી કરવાનું છે, ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ આપણે જવાનું છે જે સત્તાવાર વેબસાઇટ એટલે કે rascsgujarat.in ની સાઇટ ઉપર. ત્યાં જઈને ભરતી પોર્ટલ ઉપર જે છે તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારી પાસે આઈડી અને પાસવર્ડ તે લોકો દ્વારા મેલ અથવા તો ટેક્સ્ટ મેસેજ કરી દેવામાં આવશે. તો જે છે તમારે લોગિન કરીને અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે. ત્યાર પછી તેમાં ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, અપંગતાના પ્રમાણપત્રો જે જરૂરી તમારે જે લાગતા હોય, વળગતા હોય તે તમારે જે છે તેમાં અપલોડ કરી દેવાના છે. અને લાસ્ટમાં જે છે તમારું ફોર્મ ચેકઆઉટ કરીને અરજી ફી તમારે ભરી અને જે છે ફોર્મને સબમિટ દઈ દેવાનું છે. જો તમે ફોર્મને સબમિટ નહીં કરો તો તે રદ થવાની શક્યતા હોઈ શકે છે. તો આ વાત હતી ભાઈ ભરતીની. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.